विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आपणे कोस्टिंग एकाउंट 3 नी अंदर मित्रों डिवाइड अकाउंट 5 आईएमपी क्वेश्चन जोशू जे इंटरनल एग्जाम नी अंदर तमने काम आवी शके। तो यूनिट 1 नी अंदर प्रश्न 1 प्रक्रिया પડતર ने जो પડતરનો તફાવત समझाओ। प्रश्न 2 प्रक्रिया पद्धति कया उद्योगों में लागू पड़े। प्रश्न 3 असामान्य વધારો सामान्य बगाड़ और असामान्य बगाड़ समझाओ। प्रश्न 4 टूंक नोंध संयुक्त पेदाश और उपपेदाश 2 भंगार 3 संयुक्त खर्च फाळवવાની विविध पद्धति बहुविकल्प તેમજ एमसीक्यू બધા જ કરવાના। उदाहरण 9 10 18 19 અગત્યના સ્વાધ્યાય દાખલા નંબર 3 7 8 9 10 38 44 થાય એટલા કરવા ન થાય તો ચિંતા કરવાની નહીં। यूनिट 2 प्रश्न 1 स्टॉक में नहीं મળેલ नफो काल्पनिक आंकड़ा लईने समझावानुं। प्रश्न 2 टूंक नोंध लखो आंतर प्रक्रिया नफो ने फेरबदली। आ बधा प्रश्नों में मारा विडियो में जोई लीजो। आ 3 ने 4 हजी चलावेल नथी पण टेक्स्ट बुक ની અંદર છે, ना મળે तो कहीजो। आंतर प्रक्रिया नफो ने फेरबदली ए टूंक नोंध एक ज छे बस। उदाहरण नंबर 2 3 4 अगत्यना स्वाध्याय दाखला 10 11 12 13 15 18 ने 20 થાય એટલા કરવા, બાકી ન થાય તો ચિંતા નહીં કરવાની। પ્રક્રિયાના હિસાબોમાં પૂર્ણ એકમોની ગણતરી એટલે શું એ પ્રશ્ન છે। અને એના ઉદાહરણ નંબર 8 9 10 11 આમાં બે ઉદાહરણ બે સ્વાધ્યાય છે, આગલા સ્વાધ્યાયનું એના પછીના સ્વાધ્યાયનું। ઉદાહરણ નંબર 8 9 10 11 અગત્યના સ્વાધ્યાય દાખલા 6 12 20 હેતુલક્ષી વત્તા એમસીક્યુ બધા જ કરવાના છે। બે સ્વાધ્યાય છે, આગલા સ્વાધ્યાયના એના પછીના સ્વાધ્યાયના એક જ પ્રશ્ન છે પછીના સ્વાધ્યાયમાં, એટલે એ પ્રમાણે તમારે કરવાનું। યુનિટ 3 પ્રમાણપત્ર એટલે શું, પ્રમાણપત્ર પદ્ધતિની મર્યાદા જણાવો। પ્રમાણપત્ર અને ખરેખર પડતરના તફાવત જણાવો। 100% આવશે। પ્રમાણપત્ર પદ્ધતિના ફાયદા જણાવો। વિચલન એટલે શું, સૂત્રો જણાવો। તો મિત્રો આ 5 પ્રશ્નો છે। વ્યવહારિક દાખલામાં 5 8 11 15 44 45 થાય એટલા કરવા, બાકી ચિંતા નહીં કરવાની। ઉદાહરણ નંબર 5 10 11 આટલું છે મિત્રો। યુનિટ 4 ની અંદર 3 प्रश्नों है। चलित परोक्ष खर्चना विचलनों क्या है तेनी गणतरी कई रीते करवामां आवे छे ते समझाओ। स्थिर परोक्ष खर्च विचलन क्यारे उद्भवे, यथा विचलन तेमज पेटा विचलन केवी रीते गणाय ए समझाओ। प्रश्न 3 नफा ने अनुरूपीने शोधाता वचगाळा विचलनों कया छे अने बधा एमसीक्यू तेमज हेतुलक्षी करवाना। उदाहरण नंबर 4 8 9 13 14 15 नाना नाना छे। અને સ્વાધ્યાય દાખલા નંબર 11 12 15 19 22 થાય એટલા કરવાના, બાકી ચિંતા નહીં કરવાની। પરીક્ષાની અંદર જેના દાખલા કાચા છે એને થિયરિકલ ઉપર ભાર દેવાનો। થિયરી કરી નાખશો તમને એકાઉન્ટની અંદર પૂરેપૂરા માર્ક્સ આવશે। એટલે મિત્રો થિયરી મેં જણાવી એમાંથી જ આવશે, તમને બરાબર ખ્યાલ રાખજો। અને બધા પ્રશ્નો તમારે બરાબર તૈયાર કરવાના। સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ દાખલા તમને આવડે તો એમાંથી 1 2 જોઈ લેવાના, બાકી ચિંતા નહીં કરવાની। बराबर है मित्रों। तो तमने बधाने बेस्ट ऑफ लक। जय सियाराम, जय द्वारिकाधीश।